તો વરસાદના પહેલા રાઉન્ડમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ત્રાગડના શિક્ષાપત્રી સ્કાયવ્યૂ પાસે પણ પાણી ભરાઈ ગયા। શિક્ષાપત્રી સ્કાયવ્યૂના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા। બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનોને નુકસાનની ભીતિ। ડ્રેનેજ વ્યવસ્થા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો। ત્રાગડ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલી। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નથી। પોશ વિસ્તારમાં જ પાણી ન ઓસરતા તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા। અમદાવાદમાં 1 થી 1.5 ઇંચ વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાયાના ફરિયાદ છે તે ઉઠી છે। અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં શિક્ષાપત્રી સ્કાયવ્યૂ ફ્લેટ છે કે જ્યાં આગળ પાર્કિંગ છે કે જે પાણીમાં ગરકાવ થયું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ હજી તો આ ફ્લેટમાં આ જે પાર્કિંગ કઈ રીતની સ્થિતિ છે કે જે વાહનોમાં પણ ભારે નુકસાન છે તે થયું છે। અહીંના સ્થાનિકોમાં પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 થી 4 વર્ષથી આ સ્થિતિ છે કે જે જોવા મળી રહી છે અને જેને લઈને જ અહીંના સ્થાનિકો સાથે વાત કરશું। શું કહેશો આ સ્થિતિને લઈને? અત્યારે હાલ આ તમામ પાણી છે કે જે ખૂબ દુર્ગંધ પણ મારી રહ્યું છે। હા, આ પાણી જે દુર્ગંધ મારી રહ્યું છે એનું કારણ એ છે કે જે બહાર વોટર લોગિંગ થયું છે, સાગા ચોકડીથી લઈને ઝાયડસ કોર્પોરેટ હાઉસ જે રોડ છે એમાં વોટર લોગિંગને કારણે પાણી બેક કરીને આ બેઝમેન્ટ 2માં શિક્ષાપત્રી સ્કાયવ્યૂના બેઝમેન્ટ 2માં આ પાણી ભરાયું છે। હવે આ જે સમસ્યા છે એ એક હ્યુમન સમસ્યા છે, એક કુદરતી સમસ્યા નથી। એનું કારણ એ છે કે પ્રી મોન્સૂન કામગીરી જે કરવી જોઈએ, જે ગટર પ્રોપર સાફ થવી જોઈએ એ ના થઈ અને એના કારણે આ 1.5 ઇંચ વરસાદમાં આ પાણીની સમસ્યા ઊભી થઈ છે। કેટલા સમયથી આ રીતની સમસ્યા છે અને આના કારણે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે બેઝમેન્ટમાં પડેલા હોય? આ સમસ્યા છે ને, આ રોડ ઉપર લગભગ 4 થી 5 વર્ષથી અહીંયા પાણી ભરાય જ છે, પણ અહીંયા શું છે કે અહીંયા ગટરની સાફસૂફ થાય તો પાણી નીકળી જાય અહીંયા, કારણ કે બધું જ પાણી અહીંયા રિવર્ટ થયું છે। હવે અહીંયાનું સોસાયટીનું બી પાણી આવે અને બહારનું બી પાણી અંદર થયું, એના કારણે આ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે બેઝમેન્ટમાં, અને એના કારણે પછી બીમારી બી ઉપલબ્ધ થાય। ચોક્કસથી કે જે અત્યારે હાલ આટલું દુર્ગંધ મારી રહ્યા છે, રોગચાળો પણ ફાટી નીકળે, કારણ કે આ સ્થિતિ છે કે જે ગટરના પાણી સાથે વરસાદી પાણી પણ બે ચોક્કસપણે રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી ચાન્સીસ છે। કેમ કે આ પાણી તમે જો 1 ઇંચ વરસાદ પડ્યો છે અને એમાં 1.5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે। 1 જ ઇંચ વરસાદના પહેલા વરસાદમાં જો આ હાલત છે તો હજુ આખું ચોમાસું બાકી છે। જો મેઇન પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું જરૂરી છે, જે પ્રોબ્લેમ છે રોડ ઉપરનો, ત્યાંથી બ્લોગિંગ જે થાય છે એ વોટર રિમૂવ કરવાની પ્રોસેસ જે છે એ તમારે એમાં ચોક્કસ પ્રમાણે ધ્યાન રાખવું જરૂરી છે। એ નીકળશે નહીં તો આ દર વર્ષે આના એ પ્રોબ્લેમ અમને આવવાનો છે। કેટલા વર્ષથી? 4 વર્ષ। આ સોસાયટી તો હજુ ફર્સ્ટ ટાઈમ છે, અમારું ફર્સ્ટ ટાઈમ અમે રહેવા આવ્યા છીએ અને હજુ ફર્સ્ટ ટાઈમનો પ્રોબ્લેમ છે, પણ જે રોડનો જે સમસ્યા છે એ 4 થી 5 વર્ષથી છે। અમે અહીંયા જ રહેતા હતા પહેલાં, અને આ પ્રોબ્લેમ અમને આ બાજુથી આ બાજુ જવું હોય અને આ રસ્તો પેક હોય એટલે અમારે ફરીને જવું પડતું હતું। એટલે 4 વર્ષથી આ સ્થિતિ છે કે જે રોડ ઉપરના પાણી છે કે જે ભરાઈ જવાના કારણે સીધા જે ફ્લેટના બેઝમેન્ટમાં છે તે આવી રહ્યા છે। એટલે અહીંના સ્થાનિકોને પણ એક જ રજૂઆત છે કે જે આ પાણીની સમસ્યા છે કે જે વરસાદી પાણીનો તેનો નિકાલ આવે। પ્રી મોન્સૂન પ્લાનની જે વાત કરવામાં આવે છે તે માત્ર દર વર્ષે કાગળ ઉપર જ રહેતી હોય છે, અને જેના કારણે જ આ સ્થિતિ છે કે જે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો આ બાજુ આ સમગ્ર મામલે અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્તાર ગાંધીનગર મનપામાં આવે છે, છતાં એએમસીની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। સાથે જ જીએમસી હદ વિસ્તારમાં સમસ્યા હતી, જેને કારણે પાણીનો નિકાલ ન થયો હોવાનો દાવો એએમસી અધિકારીએ કર્યો। ઉદ્ભવેલો હતો ત્રાગડ વિસ્તારમાં, એમાં જે જગ્યાએ પાણી ભરેલું છે ત્યાં આગળ કોર્પોરેશનની ટીમ પહોંચી ગયેલી હતી। હકીકતમાં વિસ્તાર આવે છે જીએમસીમાં, તો જીએમસીમાં પણ કોર્ડિનેશન કરવામાં આવેલું છે, તેમની ટીમ પણ અત્યારે પહોંચી ગયેલી છે અને એ નિકાલની વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે કે ચાંદખેડામાંથી પસાર થઈ જીએમસી એરિયામાં થઈ અને ફરી પાછી ગોદરેજ ગાર્ડન સિટી તરફ લાઈન જાય છે। એમાં જીએમસી વિસ્તારમાં થોડો પ્રશ્ન ઉદ્ભવેલો હતો, એના કારણે આ પાણી ભરવાની સમસ્યા થયેલી હતી। હાલમાં કામગીરી ચાલુ છે, ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં